જય માતાજી મિત્રો। તો આપણે હજી પાટણથી ઘરે પૂરા નહોતા પહોંચ્યા, હળવદ જ પહોંચ્યા હતા। તો આપણે એક દાદાનો ફોન આવી ગયો કે આપણે સુરનગર જવાનું દવાખાને। તો પછી આપણે હળવદથી સીધી જે મારી દીધી, આપણે પહોંચી ગયા ઘનશ્યામપુર અને હવે આપણે જવું જોઈએ ડાયરેક્ટ સુરનગર દવાખાને। હજી પાટણથી આપણે પૂરા ઘરે નથી પહોંચ્યા અને આ પહોંચી ગયા અત્યારે આપણે ભલગામડાના। ભલગામડાથી આપણે સીધું જવાનું છે એમને લઈ અને સુરનગર દવાખાને। બહુ જાજુ તો રોડના નીના જ ઓલું આવશે, બાકી જાજી કંઈ બીજે ક્યાંય ગયા નહોતા એટલે બીજું કંઈ નહીં આવે। આપણે દવાખાનાનું જ આવશે, ખાલી દવાખાને શૂટ નથી કર્યું અહીંયા, એટલે ગયા અહીંયા સુધીનો ખાલી વ્લોગ આવશે। અને આપણે અત્યારે પહોંચી ગયા સરા। આ છે માતૃકૃપા હાર્ડવેર, આપણા શાળાની દુકાન। કોઈને હાર્ડવેરનો સામાન લેવો હોય તો આપણું નામ દેજો, 10% ડિસ્કાઉન્ટ પણ મળી જશે। એટલે અહીંયાથી નીકળીને તો આપણે પહોંચ્યા વીરપુરની ચોકડીએ। વીરપુરની ચોકડીએથી આપણે લઈ લીધો મૂડીવાળો રોડ, કેમ કે આપણે આ સુરેન્દ્રનગર ધાંગધ્રાવાળો રોડ બંધ છે એવું કહેવાય, એટલે આપણે આ મૂડી થઈ અને જવાનું હતું સુરનગર, કારણ કે ઓલી બાજુ કંઈક કેનાલનો બ્રિજ તૂટી ગયો એટલા માટે। અને આપણે પહોંચ્યા મૂડી ફાટક। અને આ ફાટક એક એવું છે કે કાયમી નડે, કોઈ દી એવું બને જ નહીં કે આ ફાટક આપણને ન નડે। બસ ફાટક ખુલ્યું, ફાટક ખુલે એટલે અહીંયાથી એક રસ્તો મૂડી બાદ જાય ને એક ડાયરેક્ટ આપણે સુંગરા નીકળીએ કે સીધા કુકડા। આપણે લીધો શોર્ટકટ, આપણે કુકડાવાળા રસ્તે જઈશું અને કુકડાવાળા રસ્તે આપણે લઈ લીધું। આપણે આ વચ્ચે એક ગામ આવે ગૌતમગઢ, ગૌતમગઢથી સીધા બાયપાસ નીકળીએ એટલે સીધું જ આપણે જો કુકડા પહોંચી અને સુરનગર મૂડીવાળો હાઈવે થઈ જાય ભેરો। ત્યાંથી આપણે ચડી ગયા મૂડીવાળા હાઈવે। હવે આપણે સીધા જ જઈશું સુરનગર। સુરનગર અહીંયા આપણે જો આ સુરનગર સિટી પહોંચી ગયા અત્યારે। આપણે આ બાજુ બારોબાર હોસ્પિટલ જવાનું હતું અને આપણે જો દવાખાનાનું કામ પતાવી અને રિટર્ન નીકળી પણ ચૂક્યા હી, કારણ કે દવાખાનાનું કામ હતું એટલે આપણે અહીંયા કંઈ શૂટિંગ બૂટિંગ ઉતાર્યું નહોતું અને આપણે અહીંયાથી થઈ ગયા રિટર્ન ચડી ગયા પાછા મૂડીવાળા હાઈવે। મૂડીવાળા હાઈવેથી આ વખતે પણ આપણે કુકડાવાળો રસ્તો રિટર્નમાં લેવાનો છે અને કુકડાવાળા રસ્તે ચડ્યા હતા। જો તમે એકદમ સનસેટનો ટાઈમ હતો, લોકેશન હતું બહુ એક નંબર અને આપણે લોકેશન જોતાં આવતા હતા પાછું એ ફાટક નડી ગયું। એ ફાટક કહું તો શું, અમને કોક આપણો સારો દી હોય તો જ ન નડે, બાકી તો 24 કલાકમાં બંધ જ હોય જ્યારે ત્યારે। અને આપણે આવી ગયા આપણા ઘરે, રિટર્ન ઘરે પહોંચી ગયા અને આપણે આ વ્લોગને કરશું પૂરો।